Hello friends, Standard 12, Unit number 3, Read 1, Manage your stress. યાની કે તમારા તણાવનું સંચાલન કરો, મેનેજમેન્ટ કરો. બરાબર? તણાવ જે છે આપણો, એ તણાવને આપણે યોગ્ય રીતે બનાવવાનો છે, મતલબ એનું સંચાલન કરવાનું છે. તણાવ છે તો તણાવમાં આપણે શું કરવું જોઈએ જેથી આપણને નુકસાન ન થાય. તણાવ એટલે કોઈ તકલીફ, એમ આપણને જે ચિંતા જે છે, ચિંતા કરતાં પણ થોડું વધારે પડતું એક સ્ટ્રેસ, જે સ્ટ્રેસ છે એને કહે છે. સ્ટ્રેસ એટલે તણાવ, આપણને કોઈ સૂજને એ એવી પરિસ્થિતિ. બરાબર? તો આપણે વિદ્યાર્થી જીવનની અંદર ઘણી વખત આવા અમુક એવા સંજોગો હોય છે જેની અંદર સ્ટ્રેસનો આપણે સામનો કરવો પડે છે મિત્રો. તો આવા સ્ટ્રેસના સમયે આપણે શું કરવું જોઈએ એની માહિતી આપણે મેળવવાની છે. બરાબર? તો શું કરીએ તો આપણો સ્ટ્રેસ ઓછો થાય, તો સ્ટ્રેસનું આપણે મેનેજમેન્ટ કરી શકીએ. બરાબર? તો આપણે બરાબર જોવાનું છે મિત્રો. અહીંયા યુનિટ 3 એનો રીડ 1 છે. આ યુનિટની અંદર બે રીડ છે. એક તો રીડ 1 જે છે એ મેનેજ સ્ટ્રેસ છે, અને બીજો જે યુનિટ જે છે એ યુનિટ જે છે એ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝનો છે. બીજો યુનિટ જે છે, બીજો રીડ જે છે, સ્ટ્રેસ જે છે તો એને કંટ્રોલ કરવામાં આપણે શું કરી શકીએ એના વિશે છે. તો મિત્રો આપણે અહીંયા આ જે રીડ 1 જે છે એ મેનેજ સ્ટ્રેસ, તો એની અંદર તમારે શું કરવાનું છે, તો એની અંદર આ રીડ વિશે જરા આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈએ અને પછી આપણે રીડને શરૂ કરીએ. બરાબર? તો આ રીડની અંદર સુંદર રીતે જણાવવામાં આવ્યું છે, એ રીતે જણાવવામાં આવ્યું છે કે આપણે તણાવ જે છે એ તણાવનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, આપણે એને યોગ્ય રીતે કઈ રીતે વાળવો, અથવા વ્યવસ્થાપન સ્ટ્રેસ છે તો સ્ટ્રેસને આપણે કઈ રીતે આપણે એને કંટ્રોલ કરી શકીએ. બરાબર? એનું જેથી આપણને કોઈ નુકસાન ન જાય. બરાબર? સ્ટ્રેસ છે, સ્ટ્રેસથી આપણને હંમેશા માનવને નુકસાન જાય છે. બરાબર? તો એને આપણે શું કરીએ તો નુકસાન ન જાય, એ રીતે આપણે એનું વ્યવસ્થાપન કરવાનું છે મિત્રો. મન, લાગણી અને શરીર. મન જે છે, પછી મનની સાથે જોડાયેલી આપણી લાગણી, અને આ બધું જે બને છે એ ક્યાં બને છે? આપણા શરીરમાં, આપણી બોડીની અંદર. એ તમામ જે વસ્તુ જે છે એકબીજાથી જોડાયેલું છે. બરાબર? એ તમામ વસ્તુ એકબીજાથી જોડાયેલી છે, નજીકથી જોડાયેલી છે, અને હંમેશા આ બધા જે છે સાથે મળીને કામ કરે છે. તમારું મન જો વગર ના હોય તો તમારી લાગણીઓ દુભાય છે. બરાબર? અથવા લાગણી કંઈક તકલીફ થઈ તો મન ઉપર એની અસર થાય, અને મન લાગણી બંનેની અસરના કારણે આપણી એની અસર સીધી આપણી બોડી ઉપર પડે છે, આપણા શરીર ઉપર પડે છે. બરાબર? તો અમુક લોકોને કંઈક ચિંતા હોય, તકલીફ હોય, સ્ટ્રેસ હોય, તો એ લોકોનું શરીર જે છે એ ધીમે ધીમે શરીર ઉપર અસર થાય છે. મતલબ શરીર દુબળું પતળું થાય છે, કંઈક તકલીફ થાય છે, શરીરમાં નવા રોગો પેદા થાય છે. બરાબર? હાર્ટને લગતા, કિડનીને લગતા, મગજને લગતા. બરાબર? તો આ બધું જે છે એ આવી સ્ટ્રેસના કારણે થતું છે. તો સ્ટ્રેસ જે છે, સ્ટ્રેસને જો આપણે કંટ્રોલ કરી શકીએ તો આવા શરીર ઉપર કોઈ નુકસાન થતું નથી, અને આપણે સારી રીતે રહી શકીએ છીએ મિત્રો. તો આ બધી વસ્તુને આપણે બરાબર સમજવાની છે. આ જે લેસન જે છે એ ખાસ એના માટે છે કે જે લોકો હંમેશા સ્ટ્રેસમાં રહેતા હોય છે. ઘણી વખત તમારા જેવા વિદ્યાર્થીઓ પણ સ્ટ્રેસનો શિકાર બને છે. મોટી ઉંમરના લોકો પણ ઘણી વખત સ્ટ્રેસનો શિકાર બને. તો એમાં આપણે શું કરવું જોઈએ? તો આપણું મન, લાગણી અને શરીર એ તમામ નજીકથી જોડાયેલા છે, અને સાથે મળીને હંમેશા એ લોકો કાર્ય કરે છે. મગજ એ બુદ્ધિગમ્ય અને તમારા શરીરને નો જે છે એ તર્કસંગત ભાગ છે. તર્કસંગત ભાગ છે. મગજ છે જે તર્કસંગત ભાગ છે, જે ભાવનામુક્ત પસંદગી કરવા માટે, કે ભાવનામુક્ત પસંદગી કરવા માટે, માહિતીનું સંગ્રહ કરવા માટે, મેળવવા માટે, ક્રમમાં ગોઠવવા માટે, અને ગણતરી કરવા માટે, અને હુકમ કરવા માટે, આ તમામ માટે એ મદદ કરે છે. બરાબર? તો આ મગજ જે છે એ મગજને આપણે બરાબર સમજવાનું છે. મગજ એ બુદ્ધિગમ્ય ભાગ છે, તર્કસંગત ભાગ છે. બરાબર? તો મગજ ઉપર જેટલો આપણે આનો વધારેમાં વધારે ભાર આપીશું, મતલબ કે આ સ્ટ્રેસને વધારે મગજ ઉપર હાવી નહીં થવા દઈએ, તો આપણું
જે સ્ટ્રેસ છે એને આપણે કંટ્રોલ કરી શકીશું, એને મેનેજ કરી શકીશું. બરાબર. તો આ બધો જે છે એ મુખ્ય ભાગ જે છે આપણું મગજ. તો મગજને જેટલું સરળ અને સીધું રાખીશું એટલો સ્ટ્રેસ આપણા ઉપર હાવી નહીં થઈ શકે. તમે વધુ સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરો છો, એટલી ઓછી તમારી માનસિક ક્ષમતા પર ખરાબ અસર થાય છે. એટલે કે તણાવ સાથે જેટલો તમે વ્યવહાર કરો, તમારા સાથે તણાવ હોય અને એના સાથે કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કરો, તમે કોઈ કામ કરો, તો તમારી માનસિક ક્ષમતા, આપણી જે માનસિક જે ક્ષમતા જે છે શું થાય છે, ખરાબ થાય છે. બરાબર. અને વધુ પડતું વિચારવાનું રોકો. ગમે ત્યારે આપણે બહુ ડીપમાં વિચારીએ છીએ, ખૂબ ઊંડુંપૂર્વક વિચારીએ છીએ. બરાબર. બહુ જ ઊંડાણપૂર્વક વિચારવાની કોઈ જરૂર નથી મિત્રો. જેટલું વધારે પડતું સ્ટ્રેસ, તમારે જ્યારે સ્ટ્રેસ હશે એટલું તમે વધારે ઊંડાણપૂર્વક વિચારતા હશો. તો જ્યારે સ્ટ્રેસ હોય ત્યારે ઊંડાણપૂર્વક ના વિચારો, માત્ર થોડુંક વિચારીને વિચારવાનું બંધ કરી દો. તો વધુ પડતું વિચારવાનું જે છે એને રોકો, બંધ કરો, એ વધુ સારો રહેશે. દિવસ દરમિયાન વારંવાર તમારી જાતને કહો, દિવસ દરમિયાન વારંવાર એમ કહો કે મારે કોઈ તકલીફ નથી, મારે કોઈ અપેક્ષાઓ નથી, મારે કોઈ કરવું નથી, અને હું જે પરિસ્થિતિમાં છું એ જે તે સમયે હું પહોંચી વળીશ, જે થવું એ થાય, જે સમયે જે પરિસ્થિતિ આવશે એને હું પહોંચી વળીશ. બરાબર. અને મારે કોઈ અપેક્ષાઓ નથી, મારે કશું કરવું નથી, મારે જે પરિસ્થિતિમાં છું એમાં જીવવું છે, બસ એટલું તમે તમારા મગજને, તમારા અંતરાત્મા સાથે એવીથી વાતો કરતા રહો વારંવાર. જ્યારે લાગણીઓ તમને ઘેરી લે છે, અમુક ટાઈમે આપણને લાગણીઓ એટલી બધી ઘેરી લે કે જ્યારે અમુક ટાઈમે આપણને એવું થઈ જાય કે આપણે શું કરવું એ વિચાર જ ના આવે, ત્યારે સ્પષ્ટ રીતે વિચારવું લગભગ અશક્ય બની જાય છે. બરાબર. તમે કોઈ પણ વસ્તુને સ્પષ્ટ રીતે વિચારી નથી શકતા જ્યારે તમારા ઉપર લાગણીઓ હાવી થઈ જાય છે ત્યારે. બરાબર. તો એ વખતે તમે આ બધું વિચારવાનું બિલકુલ છોડી દો. લાગણીઓ તમારા ઉપર હાવી થવાનું બંધ કરી દો, હાવી ન થવા દો. આપણે આપણી વર્તમાન સમસ્યાઓમાંથી બહાર માર્ગ જોઈ શકતા નથી. જ્યારે આવું થાય છે ત્યારે આપણે આપણા મગજ પર કંટ્રોલ રાખવાનો છે. આપણે સફળતાની ધારણાની તકનિક સાથે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. બરાબર. આપણે આપણી સફળતાની જે ધારણા જે છે એની સાથે આપણે આશાવાદ સાથે સ્ત્રોત ખોલી શકીએ છીએ. અને તમે તમારી જાતને ખાતરી કરાવો કે તમે જે પરિસ્થિતિ જે છે પરિસ્થિતિને તમે તમારી જાતે ઉકેલી શકશો. મિત્રો, આ આપણા પાઠને મેનેજ યોર સ્ટ્રેસ એને આપણે આ રીતે એને કંટ્રોલ કરી શકીએ છીએ. તો આ પાઠને જરા બરાબર જોઈ લઈએ. આ પાઠ શું કહેવા માગે છે મિત્રો એને બરાબર સમજી લઈએ. જોઈએ મેનેજ યોર સ્ટ્રેસ. શું કહે છે? મેનેજ યોર સ્ટ્રેસ. આ પાઠ જે છે અહીંયા તમે જોઈ શકો છો, મેનેજ યોર સ્ટ્રેસ આપેલું જ છે. બરાબર. અને નીચે આપેલું સ્ટ્રેન્થન મેન્ટલ ફ્લેક્સિબિલિટી. બરાબર. તો પહેલાં આપણે મેનેજ યોર સ્ટ્રેસ એને શું કહે છે કે તમારો સ્ટ્રેસ, તણાવ જે છે એને મેનેજ કરો. તમારા તણાવને શું કરો? મેનેજ, એને કંટ્રોલ કરો. બરાબર. અને બીજું છે કે સ્ટ્રેન્થન મેન્ટલ ફ્લેક્સિબિલિટી, એટલે કે તમારી માનસિક જે ફ્લેક્સિબિલિટી, એટલે તમે વિનમ્ર, કેટલા તમે વિનમ્ર છો, કેટલા સારા માણસ છો. બરાબર. તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુને માની શકો છો. તો એને સ્ટ્રેન્થન, તમારી મેન્ટલ ફ્લેક્સિબિલિટીને શું બનાવવાની છે? સ્ટ્રેન્થન એટલે મજબૂત બનાવવાની છે મિત્રો. તો આ વસ્તુ અહીંયા આપણે પાઠની અંદર ખાસ કરીને શીખવાની છે. તો અહીંયા તમે પહેલા પેરેગ્રાફને આપણે જોઈ લઈએ શું કહેવા માગે છે. બરાબર. જો અહીંયા લખેલું છે, મેં 2019ની સેકન્ડ એક્ઝામની અંદર આપણે આ જે વાક્ય પૂછાઈ ગયું હતું, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. It helps you strengthen them more clearly if you try to understand them separately. Your mental capacities are your abilities to concentrate, to take in a new information, to remember old and new information, and to be in a position to think
logically. Your need You need your mental capacity in order to study, to work, to compose to impose a constructive and workable in order on your life, and to make a rational day to day decision. For example, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. That would be a rational decision based on the current circumstances. મિત્રો આ પેરેગ્રાફ આપણે વાંચી લીધો બરાબર, અને આ પેરેગ્રાફને બરાબર સમજી લઈએ શું કહેવા માગે છે મિત્રો, બરાબર. તો અહીંયા કે છે કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. એટલે અહીંયા એમ કહે છે કે મન, લાગણીઓ અને શરીર તમામ નજીકથી જોડાયેલા છે અને હંમેશા સાથે મળીને કામ કરે છે. બંને બધા એકબીજા સાથે ઇન્ટરલિંકડ એટલે જોડાયેલા છે. આર ઓલવેઝ વર્ક ટુગેધર, અને બધા એકબીજા સાથે કામ કરે છે. તો કયા કયા? માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી, એટલે કે મન, લાગણી અને શરીર. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લોઝલી. ઇટ હેલ્પ્સ, એ તમને મદદ કરે છે. ડિસ્ટિંગ્વિશ એટલે ઓળખવામાં, એ તમને ઓળખવામાં મદદ કરે છે. ધેમ મોર ક્લોઝલી, વધારે નજીકથી. એ તમને અલગથી સમજવાનો પ્રયત્ન કરો, બરાબર, તો તમને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે, બરાબર. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લોઝલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. એ તમને અલગથી સમજવાનો પ્રયત્ન કરો તો તમને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે, બરાબર. યોર મેન્ટલ કેપેસિટી એટલે કે તમારી માનસિક ક્ષમતાઓ આર યોર એબિલિટી, તમારી માનસિક ક્ષમતાઓ જે છે એ તમારી ઉપરની કઈ શક્તિ છે? યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, તમારી એ ક્ષમતાઓ જે છે, તમારી ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ક્ષમતાઓ જે છે. તમારી માનસિક શક્તિ જે છે એ કઈ શક્તિ છે? એ તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા. ટુ ટેક અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લેવા માટેની ક્ષમતા. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતી યાદ રાખવા માટેની ક્ષમતા. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને એના યાદ રાખવા અને તેના સ્તર પર રહેવાની ક્ષમતા, બરાબર, કે જેમાં તમે તાર્કિક રીતે વિચારી શકો. એન્ડ ટુ બી એ પોઝિશન, એમાં રહેવા માટેની ક્ષમતા જેમાં તમે તાર્કિક રીતે વિચારી શકો છો. કેવું? યુ નીડ શું કહે છે? યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, એટલે કે તમે તમારી માનસિક ક્ષમતા ઇન ઓર્ડર ટુ સ્ટડી, તમે તમારી માનસિક ક્ષમતા જે છે એ તમારા અભ્યાસમાં કામ કરવા માટે, બરાબર, ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ, એ તમારી જે માનસિક ક્ષમતા જે છે તમારા અભ્યાસમાં કામ કરવા માટે અને તમારા જીવનને રક્ષણાત્મક અને વ્યવહારુ ક્રમમાં લાવવા માટે, એ તમારા જીવનને શું કરવા માટે? વ્યવહારુ અને ક્રમમાં લાવવા માટે, રચનાત્મક અને વ્યવહારુ ક્રમમાં લાવવા માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ટુ યોર લાઈફ, એન્ડ ટુ મેક, અને બનાવવા માટે. શું બનાવવા માટે? એન્ડ ટુ મેક અ રેશનલ, અને શું કરવા માટે? વ્યવહારો બનાવવા માટે અને રોજિંદા તર્ક સંબંધિત નિર્ણયો લેવા માટે, બરાબર. રેશનલ ડે ટુ ડે ડિસિઝન, તમારા રોજિંદા તર્ક સંબંધી નિર્ણયો લેવા માટે
આ જે છે એ નિર્ણયો લેવા માટે આ જે મેન્ટલ કેપેસિટી જે છે, તમારી મેન્ટલ કેપેસિટી જે છે એનો હેતુ એ છે, તમારી મેન્ટલ કેપેસિટીનો હેતુ એ રહ્યો છે. અહીંયા આપેલું છે ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે આપેલું છે, તમે જોઈ શકો છો. ઉદાહરણ તરીકે અહીંયા એમ કહે છે કે ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ, વર્ક ઓર ટેકિંગ ધ કાર, કે તમારે જવા માટે તમારી પાસે બે ચોઇસ છે, બે પસંદગી છે. વોકિંગ ટુ વર્ક, ચાલતા જવાની, ઓર ટેકિંગ ધ કાર લઈને જવાની. તમારી પાસે અહીંયા બે ઓપ્શન છે, બે પસંદગી છે. એક તો ચાલતા કામ પર જવાની અને કાર લઈને કામ પર જવાની. ધ ફેક્ટ ધેટ, અને હકીકત એ છે, શું છે? ઇટ વોઝ રેનિંગ હાર્ડ, શું થઈ રહ્યું છે? સખત વરસાદ પડી રહ્યો છે. એન્ડ યુ હેડ કોલ્ડ કુડ લીડ, અને તમને શરદી થઈ જવાનો ભય છે. બરાબર? કુડ લીડ યુ, એ તમને શું જશે? એ નિર્ણય તરફ, લીડ યુ ધ ડિસિઝન, તમને એ નિર્ણય તરફ દોરી જશે. લીડ યુ એટલે એ નિર્ણય લેવા તરફ તમને દોરી જશે. ધેટ ઇટ વોઝ અ બેટર ટુ ટેક ધ કાર, અને કયો નિર્ણય તરફ તમને દોરી જશે? કે કાર લઈને જવું, ચાલતા જવું એના કરતાં કાર લઈને જવું. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, અને આ એ કેવું છે? એક વિવેકી નિર્ણય છે. બરાબર? અને એ વર્તમાન સંજોગો એવા હોય તો તમને કદાચ વરસાદ પડી રહ્યો, એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે તમારી પાસે બે ઓપ્શન છે, ચાલતા કામે જવાનું ને કાર લઈને. અને હકીકત એ છે કે વરસાદ પડી રહ્યો છે અને શરદી થવાનો તમને ભય છે. તો તમે એ નિર્ણય પર આવશો, અને એ નિર્ણય એક લોજિકલી છે અને રેશનલ નિર્ણય છે, તાર્કિક, વિનમ્ર, એક સરસ મજાનો નિર્ણય છે કે તમે કાર લઈને જશો. બરાબર? કયો નિર્ણય? કે તમે કાર લઈને જવાનો નિર્ણય વધુ કરશો. ધેટ વિલ બી રેશનલ ડિસિઝન, અને એ જે છે એ કેવું ડિસિઝન છે? ગાડી લઈને જવું વધારે છે, અને એ વ્યાજબી અને યોગ્ય નિર્ણય છે, રેશનલ ડિસિઝન. ધેટ બેઝડ અ કરંટ સર્કમસ્ટાન્સીસ, એ એક વર્તમાન સંજોગો ઉપર આધારિત એક સારો એવો વ્યાજબી નિર્ણય કહી શકાય એવો એક નિર્ણય છે. આગળ જોઈએ મિત્રો, આગળ જોઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ, એ તમારો મગજ જે છે એ તમારો કેવો છે? રેશનલ એટલે વિવેકી, એટલે કે બુદ્ધિશાળી, એન્ડ લોજિકલ એટલે કે તાર્કિક, પાર્ટ ઓફ યુ, એ તમારા શરીરનો એક એવો અંશ છે કે જે તમને બુદ્ધિગમ્ય અને તાર્કિક, તમને તમારા શરીરનો એક ભાગ છે. દેટ હેલ્પ્સ યુ, એ તમને મદદ કરે છે ટુ મેક અ અનઇમોશનલ ચોઇસ, અને એ તમને શામાં મદદ કરે છે? અનઇમોશનલ એટલે કે ભાવનાત્મક ચોઇસ પસંદ કરવાનું તમને નથી કહેતું, અભાવાત્મક. બરાબર? અભાવાત્મક નિર્ણયો કરવાનું કહે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, ટુ સ્ટોર, બરાબર, એ તમને માહિતી સંગ્રહવા, એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, અને માહિતી મેળવવા, એન્ડ ઓર્ડર, અને માહિતીનો સંચય કરવા, એને ક્રમમાં ગોઠવવા, એન્ડ કેલ્ક્યુલેટ, અને માહિતીની ગણતરી કરવા તમને હુકમ કરે છે. બરાબર? મગજ એક એવું બુદ્ધિગમ્ય અને તમારા શરીરનો તર્કસંગત ભાગ છે જે ભાવના મુક્ત પસંદગી કરવા માટે, બરાબર, કેવી? અનઇમોશનલ, ભાવના મુક્ત પસંદગી કરવા માટે, અને માહિતીને સંગ્રહવા માટે, રિટ્રીવ એટલે એને મેળવવા માટે માહિતીને, અને માહિતીનો ઓર્ડર એટલે એનો સંચય યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે, અને શું કહે છે? કેલ્ક્યુલેટ, અને એની ગણતરી કરવા માટે. માહિતી કેવી છે? ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ, બરાબર, કાઉન્ટર પાર્ટ, અને એ પ્રતિકરૂપે કેવું છે? એટલે પ્રતિકરૂપે ટુ ધ ઇમોશન્સ, અડધા હિસ્સા સમાન છે. પ્રતિકરૂપ કે અડધા હિસ્સા સમાન છે. શેના સાથે? લાગણીઓ સાથે. એ લાગણીઓ સાથે પ્રતિકરૂપ પણ છે, બરાબર, અને એની સાથે અડધા હિસ્સારૂપ છે. કોની સાથે? લાગણીઓ સાથે. કોણ? મગજ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, અને એ સારામાં સારું ઉદાહરણ છે શાનું? ઇન્ટરેક્શન્સ, પ્રતિક્રિયાઓ. ક્રિયા આપવાનું તો ખરું, પણ એ પ્રતિક્રિયા આપવાનું એક સારામાં સારું
ઉદાહરણ છે. પ્રતિક્રિયા આપવાનું સારામાં સારું ઉદાહરણ. બીજા પેજ પર આપણે આવીએ, જોઈએ. હા, ઇન્ટરેક્શન બિટવીન એટલે એના વચ્ચેનું, શેના વચ્ચેનું? માઇન્ડ એન્ડ ઇમોશન. શેના માટેનું? માઇન્ડ અને ઇમોશન માટેનું. શેના માટેનું? માઇન્ડ એન્ડ ઇમોશન માટે. ઇટ counterpart the emotion and a good example inter between the mind and emotion. શેના માટેનું? મગજ અને લાગણી વચ્ચેનું. એ સારું ઉદાહરણ છે. મન અને લાગણી વચ્ચેની પ્રતિક્રિયાનું એક સારામાં સારું ઉદાહરણ છે. બરાબર. ઇમોશન ઇન ધ એક્ઝામ નર્વ. બરાબર. એક્ઝામ નર્વ એક સારું એવું ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી હેડ હેલ્પ યુ. તમારી માનસિક ક્ષમતા જે છે એ તમને યાદ રાખવામાં મદદ કરે છે. તમારી મેન્ટલ કેપેસિટી હેડ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક ક્ષમતા જે તમને યાદ રાખવામાં મદદ કરે છે, તમે વારે વારે એને પુનરાવર્તિત કરો છો. બરાબર. હેડ રિવાઇઝ, વારે એનું પુનરાવર્તન કરો છો. યુ નો યોર સ્ટાફ. બરાબર. તમને લાગે છે કે શું લાગે છે કે તમને અગત્યની માહિતી યાદ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે, બરાબર, તમે અમુક ટાઈમે તમારી માનસિક ક્ષમતા છે તમને કોઈ પણ વસ્તુ યાદ રાખવામાં તમને મદદ કરે છે અને એને પુનરાવર્તિત કરે છે. બરાબર. માનસિક ક્ષમતા. પરંતુ તમને એવું લાગે છે, બરાબર, યુ નો યોર સ્ટફ. તમને એવું લાગે છે કે તમે માહિતી યાદ છે, યોર સ્ટફ. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં શું કરો છો? દાખલ થાઓ છો અને સ્ટાર્ટ ગેટિંગ ઇમોશન, અને તમને પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો અને તમે મુશ્કેલીઓની અપેક્ષા, તમને શું કહો? મુશ્કેલીઓની અપેક્ષા, અને બાય એક્સપેક્ટિંગ ધ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજાઇન ધ ફેલર. તમને મુશ્કેલીઓની અપેક્ષા અને નિષ્ફળતાની કલ્પના ઓલ ઓફ ધ સડન, અને તમને શું થાય છે? એની કલ્પના ભાવાત્મક રીતે થવા લાગે છે. ધેટ ધ કેરફુલી એટલે એની કાળજી જે છે એને તમે થવા લાગે છે. બરાબર. કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મ ઇઝ નો લોંગર અવેલેબલ. અને પછી ત્યારે તમને અચાનક જ કાળજીપૂર્વક જે સંગ્રહિત થયેલી જે માહિતી જે છે, તમે જે વારંવાર પરીક્ષા ખંડમાં જવા પહેલાં જે માહિતી સંગ્રહિત કરી છે, એ માહિતી શું થાય છે? ધીમે ધીમે ભૂલાઈ જાય છે. બરાબર. યોર ઇમોશન, તમારી લાગણીઓ, હેવ બેર્ડ, તમારી લાગણીઓ જે છે એ તમારાથી શું થાય છે? આંતરિક માહિતી સંગ્રહ કરવાના માર્ગમાં બાધિત થાય છે. બરાબર. યોર ઇમોશન હેવ ધ બેર્ડ એટલે બાધિત, એ તમને રોકે છે. હેવ ટુ વે યોર ઇનર ઇમોશન સ્ટોર્ડ, યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર્ડ, એટલે કે તમે માહિતી, તમારા આંતરિક માહિતી જે સંગ્રહ કરવો જે છે એની અંદર તમારી લાગણીઓ જે છે એ શું કરે છે? બાધિત કરે છે. બરાબર. એને અવરોધે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્શન ઇન એની. તમે તમારી જાતને કોઈ નીચેની કોઈ પ્રતિબંધિત ક્રિયામાં જોઈ શકો છો. બરાબર. તો અહીંયા જે નીચેની માહિતી આપેલી છે, તો એ બધી માહિતી જે આપેલી છે એની અંદર તમે તમારી જાતને જોઈ શકો છો. બરાબર. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ એની ઓફ ધ ફોલોવિંગ વેઝ. અહીંયા તમે નીચે આપેલી છે એની અંદર એવી પરિસ્થિતિમાં તમે સપડાઈ ગયા હોય એવું તમને લાગે છે. અહીંયા જે મુદ્દાઓ નીચે આપેલા છે એ માહિતીની અંદર તમે સપડાઈ ગયા હોય એવું તમને લાગે છે. તો કેવી માહિતી? અહીંયા મુદ્દાઓ આપેલા છે, એક વન બાય વન આપણે જોઈએ. તમે પહેલું જોઈ શકો છો. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. યુ ફાઇન્ડ ડિફિકલ્ટ એટલે તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. યુ ફાઇન્ડ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધ થિંગ્સ. તમારી સામે જે વસ્તુઓ પડી, ધારો કે તમારી સામે એક પ્રશ્નપત્ર પડેલું છે, તો પ્રશ્નપત્રની અંદર તમને તમારું ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડે. તમને પ્રશ્નપત્ર પડેલું હોય પણ તમને એની અંદર કયા પ્રશ્નો છે, શું કરવું, કયો પ્રશ્ન આપણે વાંચ્યો તો શું, એમાં શું લખવું, શું આવે, ભલે તમે વાંચ્યો હોય પણ તમને એ ટાઈમે યાદ નથી આવતું. તમે એના પર ધ્યાન કેન્દ્રિત નથી કરજો. યુ કેન નોટ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. બીજો મુદ્દો, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિક્વન્ટલી.
યોર મેમરી, તમારી જે યાદશક્તિ જે છે એ ઇઝ લેટિંગ યુ ડાઉન, તમને વારંવાર નિરાશ કરે છે. ફ્રિકવન્ટલી વારંવાર લેટિંગ યુ ડાઉન, તમને નિરાશ કરે છે. તમારી જે મેમરી પાવર જે છે કોઈ તમને યાદ આવતું નથી, તમારો મેમરી પાવર જાણતું ખતમ થઈ ગયો હોય એવું લાગે છે. બરાબર? જ્યારે મગજની અંદર આવી જે ભાવનાઓ જ્યારે પેદા થાય છે ત્યારે. બરાબર? આગળ જોઈએ. યુ હેવ એ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ. બરાબર? યુ હેવ એ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનમાં અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે, બટ કેન નોટ ગ્રેસ્પ ક્લીન થોટ્સ. પરંતુ તમે કોઈ એક ગ્રેસ્પ એટલે કોઈક સ્પષ્ટ રીતે તમે ક્લીન થોટ એટલે કે સ્પષ્ટ રીતે ગ્રેસ્પ એટલે કે કોઈ પણ વસ્તુને સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી, કોઈ પણ એક મુદ્દા પર ચોક્કસ રીતે આવી શકતા નથી. યુ હેવ અ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનમાં ઘણી બધી વસ્તુઓ ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે, પરંતુ એક ચોક્કસ વિચાર ઉપર તમે આવી શકતા નથી. કોઈ તમે પ્રશ્નપત્ર જુઓ છો તો પ્રશ્નપત્રની અંદર ઘણા બધા પ્રશ્નો તમે જુઓ છો, પરંતુ કોઈ ચોક્કસ એક પ્રશ્ન ઉપર તમે આવી શકતા નથી અને એ પ્રશ્ન ઉપર ચોક્કસ રીતે તમે વિચારી નથી શકતા કે આ પ્રશ્ન મેં ગઈકાલે વાંચ્યો હતો. ભલે તમે વાંચ્યો હશે, પરંતુ તમને કંઈ એનું યાદ નથી આવતું, તમને એ પ્રશ્ન વિશે કોઈ વિચારો પ્રગટ નથી થતા. બરાબર? આવી સિચ્યુએશન પેદા થાય છે જ્યારે તમે તમારી ઇમોશન છે, તમારી લાગણીઓ જે છે એ બેર્ડ થઈ જાય છે. બરાબર? સ્કંઠિત થઈ જાય છે ત્યારે. બરાબર? હવે આગળ જોઈએ ત્રીજો મુદ્દો. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. બરાબર? તમે ઘણી વખત આ દિવસોની અંદર શું થઈ જાય છે? અનડિસાઇડેડ, અનિશ્ચિત હોવ છો. તમે ઘણી વખત યુ આર ઓફન અનડિસાઇડેડ, અનિશ્ચિત હો ધીસ ડેઝ એટલે કે આ દિવસોની અંદર. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને તમારા માટે આ કેવું છે? અનટિપિકલ. તમારા માટે આ શું છે? અસામાન્ય છે. ઘણી વખત તમે શું છો? અનિશ્ચિત થાવ છો. આ દિવસોની અંદર શું થાવ છો? અનિશ્ચિત થાવ છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આ તમારા માટે શું છે? અસામાન્ય બની જાય છે. બરાબર? યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. યુ મેક અ લોંગર. તમે જે ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ પહેલાં ખૂબ ઝડપી કરવા માટે ટાસ્ક ધેટ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. એટલે કે પહેલાં જે તમે આ ક્રિયાઓ જે છે ખૂબ ઝડપી કરવા માટે સક્ષમ હોતા. બરાબર? યુ મેક અ લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. એટલે કે પહેલાં તમે આ ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ ખૂબ ઝડપથી કરવા માટે સક્ષમ હતા, તે હવે લાંબા સમય લે છે. એટલે કે પહેલાં તમે જે ક્રિયાઓ ખૂબ જ ઝડપથી કરતા હતા એ હવે ઝડપથી કરી શકતા નથી. એ ક્રિયાઓ કરવા માટે ખૂબ જ સમય લે છે. બરાબર? યુ સ્ટાર્ટ અ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુઓ શરૂ તો કરો છો, પરંતુ એ સમાપ્ત થતી નથી, એ પૂરી નથી થતી. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. તમે ઘણી બધી વસ્તુઓ શરૂ તો કરી નાખો છો, પરંતુ એ ફિનિશ થતી, તમે એ પૂરી કરવાની અંદર ઘણી બધી તકલીફો પડે છે. બરાબર? ઇફ યસ, જો હા હોય, જે ઉપરની આ પરિસ્થિતિ કીધી એ રીતે જો તમે જો તમારી વસ્તુ હા હોય, then it gives a sense of a mental stress present in you. તો તમારી અંદર માનસિક તણાવ હાજર છે એવું આપણે કહી શકીએ. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. તો તમારી અંદર માનસિક તણાવ હાજર છે તેની નિશાની આપે છે. તો તમારે શું કરવાનું છે? તમે વધુ સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરો. ધ બેટર યુ ડીલ વિથ ધ સ્ટ્રેસ. તમારે સ્ટ્રેસ સાથે વધારે સારી રીતે વ્યવહાર કરવો પડશે, નહીં તો તકલીફ થશે. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી. અને એ તમારી માનસિક ક્ષમતા જે છે એ વિલ બી એફેક્ટેડ. એના ઉપર ખરાબ અસર થશે. તમારી માનસિક ક્ષમતા, કોઈ પણ વ્યક્તિની માનસિક ક્ષમતા ઉપર ખરાબ અસર થાય ને તો તકલીફ થાય છે. તો તમારી માનસિક ક્ષમતા પર ખરાબ અસર ન થાય તો એના માટે તમારે એની ઉપર સારો વ્યવહાર કરવો પડશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. એ નીચે થોડીક માનસિક આપેલી છે મેન્ટલ એક્સરસાઇઝ. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ આપેલી છે, એને તમારે વિલ હેલ્પ યુ. જે તમને મદદ કરે છે. આપેલી છે માનસિક એક્સરસાઇઝ આપેલી છે, તમને મદદ કરે છે. બિલ્ડ અ બેટર સ્ટ્રેસ. તમારી
જે બેટર સ્ટ્રેસ, તમારી સ્ટ્રેસ જે છે એને સારી રીતે કંટ્રોલ કરી શકે છે. રિઝિલન્સ, તમારી સ્ટ્રેસને રિઝિલન્સ, બરાબર, તે ક્ષમતા જે છે એને તમારી જે માનસિક ક્ષમતા જે છે એને પર ખરાબ અસર થાય ન થાય એના માટે અહીંયા નીચેલી માનસિક અમુક આપેલી છે એ કસરત એને વધુ સારી રીતે કરો તો તમારી જે તણાવ શક્તિ જે છે એને તમે કંટ્રોલ કરી શકશો. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, અને તમે તમારી જાતને ફરીથી રીબેલેન્સ એટલે કે યોગ્ય બેલેન્સ આપી શકશો. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, અને તમે તમારી જાતને ફરીથી માનસિક સમતોલનમાં લાવી શકો અને એની માટે તમને એ મદદ કરશે. બરાબર, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને બાકીના વિડીયોની અંદર આગળ વાત કરીશું. ઓકે, થેન્ક યુ.